અત્યાર સુધી આપણે સાધુ સંતોને દાન લેતા જોયા છે, પરંતુ આજે વાત કરવી છે અમરેલીના સાવરકુંડલાના એક એવા સંતની જેમણે પોતાનું કિંમતી રહેણાંક મકાન પણ કન્યા છાત્રાલય માટે સમર્પિત કરી દીધું છે। ત્યારે હવે સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ મનોરોગી મહિલાઓની સેવા કરતા માનવ મંદિર આશ્રમમાં સાધુ ભક્તિરામ બાપુએ વધુ એક અનોખી પહેલ કરી છે। માનવ મંદિર આશ્રમ દ્વારા આજે મંદિરના પૂજારીઓના બાળકો અભ્યાસ કરી શકે તે માટે કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કથાકાર મોરારી બાપુ, સાંસદ રૂપાલા, રામ મોકરિયા અને દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ કન્યા છાત્રાલયનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માનવ મંદિર આશ્રમમાં માનસિક દિવ્યાંગ મહિલાઓની સેવામાં જીવન સમર્પિત કરનાર ભક્તિરામ બાપુ દ્વારા પૂજારીના બાળકો માટે શરૂ કરવામાં આવેલા પહેલથી મોરારી બાપુ સહિત રાજકીય આગેવાનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો। ભક્તિરામ બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કુમાર છાત્રાલયમાં હાલ 20 બાળકોએ પ્રવેશ પણ મેળવી લીધો છે, જ્યારે અહીં રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની ફીની જવાબદારી નૂતન કેળવણી મંડળે ઉઠાવી છે, જ્યારે વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી સારવારની સંપૂર્ણ જવાબદારી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ નિભાવશે। ત્યારે સાવરકુંડલાના સંત દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલથી અનેક લોકોને પ્રેરણા મળી રહેશે।